ભાઈ આજનું જમવાનું રહેશે સાવ સિમ્પલ અને હું તમને બતાવીશ. ઘણા એને આટ્યું કે, ઘણા એને ચણાનો લોટ વઘારેલો કે, બેસન કહેવાય. ભાઈ આ રાઈસ મહિની ફટાકડા ફોડવા. હાલો આ હિંગ ગઈ. તો જય શ્રી કૃષ્ણ બધાને. ને પડી ગઈ છે સાંજ. છોકરાઓએ એનું હોમવર્ક પૂરું કરી નાખ્યું ને કઈ ગેમ લઈને બેઠા છે. ગેમ પહેલા હું તમને એક વસ્તુ બતાવું. ધ્રુવા આમ જોતો. જો અમારા મેડમની ફાઇનલી નવી ફ્રેમ આવી ગઈ છે. તો નવી ફ્રેમ ધ્રુવીને કેવી લાગે છે ખાસ તમે કોમેન્ટ કરજો. અને જો એ બતાવે છે કેમ કે ટુ ટોન વાળી છે ને એને આ ફ્રેમ બહુ ગમી. ધ્રુવી ગમી ને? હા, એટલે એ બહુ બતાવે ને બહુ એક્સાઇટેડ છે. આજ તો સવારથી ચશ્મા એને નાવા ગઈ હતી તો નાવામાં નતા કાઢ્યા ઉષા. હાચે કાં તો કે બસ હરકું દેખાય ને ચોખ્ખું એટલે. તો હાલો હવે આમાં ગેમમાં શું કરવાનું જરાક થોડુંક કંઈક બોલો એટલે ખબર પડે. આજે પાસા છે ને હા એને કરવાના નંબર 4 હા અને આમાં 2 આવ્યો તો એને પ્લસ કરવાનો 4 5 6 ઓકે તો 6 નંબર વાળું કાઢવાનું એક જ હાથે. ઓકે એક જ હાથે કાઢવાનું છે. ડન છે. ચાલો હવે મમ્મીનો વારો ઉષાનો વારો આવ્યો. ચાલો ડન. 4 મમ્મીનો 4 કરવાનો. હવે ઢીંગુલ નો વારો આવ્યો. નાનાનું ઝીંગુલ 5 અને 2 7 યાર. આના પાસા તો જો અંદર આમ કેવી રીતના લખેલું છે. આપણને દૂરથી તો વંચાતાય નથી. 7 એક હાથે ધીરે ધીરે કાઢ લે. ધીરેથી હાલું. આપણે જીતવાનું છે ફાઇનલી. એક જ હાથે હો ભાઈ. નંબર આઉટ લેવા દે ધીરે. વેરી ગુડ ને એક હાથે હાલશે. કાઢ લે. એ હાલશે. ડન. આવું ન આલા ચીટિંગ કહેવાય. ચીટિંગ કઈ નહીં. એક હાથે કાઢ્યું ને ઊભું છે ને એટલે હાલે. આ પડવું ન જોઈએ. 11 આ જે બિલ્ડિંગ છે 12 માળનું એને પડવા નથી દેવાનું. 11 ક્યાં છે? વચ્ચે એક મિનિટ કયું છે બતાવ તો પેલા જોવા દે તો. ક્યાં છે? ઓકે સરસ. ચાલો લ્યો. પેલા એક હાથે ધક્કો માર દેવાય વચ્ચેથી. એક જ હાથે બેટા. હા હવે ધ્રુવી શું કરે છે એ જોવાનું છે ફાઇનલ. કેમ કે મને એવું લાગે છે કે આ વિડીયો આજે ફટાફટ પૂરો થવાનો છે. એ નો કરાય. અડવાનું તો છે જ નહીં. જે કન્ડિશનમાં છે એ જ એ ગમે એમ હોય એ જ કન્ડિશનમાં તમારે કાઢવાનું રહે. હવે તમે એને અડો ને પાછા ગોઠવો ને એમ ન હાલે કઈ. બેટા હવે તું ખોટી ગોઠવા છે. હવે કોણ રમશે આમાં? ના ભાઈ મને હવે ભૂખ લાગી ગઈ. જુસા જમવાનું શું છે તારું ઈ કઈ જાય. એ એક કામ કર. રોટલી છે તો ચણાનો લોટ વઘાર નાખ. હે ભાઈ આજનું જમવાનું રહેશે સાવ સિમ્પલ અને હું તમને બતાવીશ. ઘણા એને આટ્યું કે, ઘણા એને ચણાનો લોટ વઘારેલો કે, બેસન કહેવાય. અને બને ટકાટક ગરમા ગરમ ઈ ને રોટલી હોય તો બહુ મજા આવી જાય. અને કાલનું મેનુ જબરદસ્ત હશે. એ હું તમને બતાવીશ કાલનું મેનુ શું છે. એકદમ સિમ્પલ છે તો હું કહીશ તમને. તો હાલ ભાઈ હવે અત્યારે બેસન આટું ઊભા થઈ જાવ મેડમ તમે. અને મને તો ખાલી માંડ 10-15 મિનિટ થયેલી કાવ છે. ત્યાં ધ્રુવીએ ઢોળી નાખી આખી ગેમને. પણ હવે લાગી જબરદસ્ત ભૂખ. અને મેં તમને કીધું નહીં ચણાના લોટનું આટિયું ઉસાર કરે છે, બેસન કરે છે. આપણે છે ને આ ચણા લોટ છે ને એમાં ખાટો બહુ ભાવે. સેજ ખાટો કરીને તો બહુ મજા આવે. એટલે હું છે ને છાશ ખાટી હોય ને થોડીક નાખવાની એનાથી સ્વાદ બહુ સરસ થાય. ઘણાય નાખે ઘણાય નથી નાખતા. દહીં નખાય અને પાણી નાખવાનું. એમ તો લીંબુય નાખે ઘણાય. નખાય ને લીંબુય નખાય. હા કદાચ છાશ ન હોય તો લીંબુય નખાય. છાશ ન હોય તો ઓપ્શનમાં છે લીંબુ. ઓકે ને એ હાલે. અને લાગે ટકાટકો ખરેખર કાંઈ જમવાનું ન હોય એટલે આ ખાવાની મોજ પડે. અને હા પર્સનલી ભાઈ અમને આની યાર ઠંડી રોટલી ગમે સવારની. અચ્છા આ હોય કે પછી હજી હું કહું તમને પાઉંભાજી હોય. પાઉંભાજીમાં એવું છે મને પાઉં નથી ભાવતા અને પાઉંની બદલે ઉષા સવારથી રોટલી કરી રાખી. ઠંડી રોટલી અને ભાજી ખાવાની બહુ મજા આવે. આપણે આ જે ચણા લોટનું બેસન બનાવી છે ને એની જગ્યાએ આમાં તમે મેથી નાખી દો ને એટલે મેથીનું આટ્યું થાય. ઈ બહુ મજા આવે. મેથી હોય ને થોડીક તમે નાખી દો ચોપટી અત્યારે શિયાળામાં બહુ મજા આવે. સરસ લાગે મસ્ત લાગે. અને સ્વાદ સરસ આવે. અને હજી એક વસ્તુ કાલનું કંઈક મેનુ બહુ સ્પેશિયલ છે અને બહુ સિમ્પલ છે. હું તમને લોકોને બતાવીશ.
આજનું મેનુ તો પેલા બેસન આને છે ને આ કણી નહીં રહેવા દેવાની, ઓકે. એકદમ લીસું કરી નાખવાનું. તો ઉષાએ ચણાનો લોટ હતો ને ઈ ઓલો અંદર દાણી દાણી આવે ને ઈ તો એને ક્લીન કરી નાખી. હવે હારે જાઓ વાટ આ એકદમ મરચા છે અને આ એક જ ધારો શું કહેવાય આને ચણાના લોટ આનું કાલવી નાખવાનું. હા કાલવી નાખ્યું બસ. ઓકે. હજી કઈક બીજું કહેવાય પણ મને નથી ખબર શું હા, કહેવાય. અને સાદું ને સિમ્પલ ચણાનું આટિયું તો કરે છે ટકાટક. આ ગયું તેલ, હવે ગઈ રાઈ, હવે આ રાઈ માંડી ફટાકડા ફોડવા. હવે એમાં આપણે હિંગ નાખી હાલો આ હિંગ ગઈ. અને ગેસ ધીરો કરી નાખવાનો અને આપણો આ લોટ. હવે એમાં આવશે લાલ મરચું હા અને આટલા મરચા ઓકે. અને એમાં આવશે મીઠું નમક સ્વાદ પ્રમાણે બરાબર ને? સ્વાદ પ્રમાણે જેટલું આપણે લોટનું હોય એ પ્રમાણે નાખવાનું. હમ. અને હવે ફાસ્ટ કરી અને હલાવવા માંડવાનું. તો એની સાથે સાવ સિમ્પલ રોટલી, ચણાનું આટિયું, આ બે વસ્તુ હોય ને તોય કઈ ન જોઈએ, મજા આવે ખાવાની. પપ્પા તમને હા. મેજિક બતાવું. હું જો આ સ્ટીલ છે, શું છે? સ્ટીલ નું. પણ તું પેલા તારું માથું આ ટોપલો હરકો કરતો તારો કેવી લાગત તો હાચે તે શક્તિમાન જોયું જ? આમ તો જો એક મેજિક આ બતાવું. ઘરમાં અને આ છોકરી 11th માં અને કોણ કે બોલો આને આવા વેબ ભજવા ગમે છે ઘરમાં. એક વસ્તુ બતાવું. શું આ છે? ખાલી ડબ્બો છે હા અને આ સ્ટીલ નું છે. હા આનામાં ચોટાડું. હા કાઈ ન જોઈતું, કાઈ ન ના જોઈતું. હમણાં જોઈતું તું વારે બતાવું. જો આ એમનેમ ચોટી ગયું મેજિક સાથે. બેટા એમને એમ તું હાથ તો લઈ લે, હાથ તો લઈ લે. આની અંદર મેગ્નેટ ના ઢગલા કરીને રાખ્યા ને પછી એમ કહે કે એમને એમ ચોટી ગયો. હટ અહીંયાથી. હાલો આપણો લોટ બની ગયો. ઓલો પથ્થર લાગે નહીં તને, જોજે. આમ જો આ પથ્થર મને નહીં, આ તમને ઘણી વાર લાગી ગયો છે કેમ કે તમે લાંબા છો ને. અને ઘણી વાર છે ને મને ઠીંગુડી ઠીંગુડી બટકુડી બટકુડી બોલે છે, પણ બટકાનો આ ફાય તો આમ જો ગમે યાદે નીકળી જાવ. અને લંબા હોય ને તો નીકળી ન શકો. ઓલું એક ગીત છે ને, મેરે અંગને મેં તુમારા એમ જિસકી બીબી ટીંગી. આ ટીંગી છે પણ ટીંગી ઉસકાઈ રાજ ઉસકા. હું તમને એક બીજી વસ્તુ બતાવું. આ લોકો છે ને રેગ્યુલર ભણવાનું કહેતા હોય, ભણતા ન હોય. ઓય ગીત આ શું કરો છો? ચુંબકથી રમું છું. એમને આ હોમવર્ક કરવાનું કે ચુંબક થી રમવાનું છે? ચુંબકથી રમવાનું. ગીત નાનું કોણ છે? મને તો ઘણી વાર ખરેખર હું તને જોઉં તો મને ડાઉટ થાય છે કે તમારા આમાં નાનું કોણ છે? આમ તો જો ઓલી આવડી નાની છે જોડે. આમ જો એને આટલા બધા મેગ્નેટ ભેગા કર્યા છે અને આ મેગ્નેટ એને રમવાની બહુ જ આ જો મજા આવે. બોક્સમાંથી કાઢ્યા. વાહ સરસ. એ મારું હતું. ઓકે તો આમ આપણે લઈ અને આ શું આવ્યું? ડુંગળી. ઓકે અને આ ફાઇનલી આવી ગયો છે આપણો ચણાનો લોટ. ઉભા રહેજો હજી ચાલુ રાખો. આવી ગયો આપણો ચણાનો લોટ. હજી હું લેવા ગઈ વાલી? એમાં શું છે? હવે આમાં અચ્છા ઓકે કોથમરી. હા કોથમરી થી મજા આવે ખાવાની. કોથમરી આવી ગઈ. તને ભાવે? નથી ભાવતું? કા કે તો બાજરાનો રોટલો ખાઈ લીધો એટલે તને નથી ભાવતું? તો ખાઈશ નહીં ને? કાંઈ વાંધો નહીં. સરસ હાલો બેટા લાવો થાળી વાટકા લાવો ફટાફટ, ભૂખ લાગી છે બુવા. મને રાખો બા ભૂખ નથી લાગી તમને બા? હે હા તો ક્યારે આવો જમવા? હાલો હાલો. અને કઈ ભાઈ ઓલું ફરસાણ કેવું કઈ હોય કઈ સ્વીટ બીટ તો લઈ લ્યો જો. આને હાથમાં હવે મૂક આને. પણ આ લઈ લેશે. હવે ઈ ગીત કોણ નાનો છે દઈ દે ને. તો ફાઇનલ એ ધ્રુવી 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 તાર નતું ખાવાનું ને બેટા? જો 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 થેપલું જોયું એટલે નિયત બગડી. રોટલીની બદલે થેપલું ચેન્જ થઈ ગયું. ત્રણેય છોકરીઓને થેપલા બહુ વધારે ભાવે છે. અને ભાઈ આજનું અમારું મેનુ ચણાનો લોટ, આટિયું, બેસન, આ બધું 3 in 1 છે. હારે રોટલી, ડુંગળી, પછી જો આ અમારે થેપલું કાઢી લીધું. મને એક આપીશ? પપ્પા તમને ખબર છે એટલું કેમ ખવાય? આમ જો કેમ અમારા ખવાય ખબર છે? હા અમારે છોકરીઓને થેપલા મળી જાય ને એટલે બીજું કાંઈ ન જોઈ. ભૂંગળા વાળી વાળીને એમને મીને ચા કે દૂધ કે ઈ ન હોય ને તોય હાલે. એમને એમ જો ટકાટક કીધું તું કાંઈ ન લીધું બેટા? હાચે ચણા લોટે ન લીધો. આમ તો જો
તો ડિનર કેવું લાગ્યું આજનું અમારું ખાસ કોમેન્ટ કરજો. નવા વિડીયોમાં ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.